हेलो। हाँ जी। हाँ પરેશભાઈ બોલે? हाँ भाई। હા પ્રતાપલેખથી નાથાભાઈ બોલું, પોરબંદર જિલ્લો. हाँ जी बोलो ना था भाई। હા મજામાં? बस દ્વારકાધીશની કૃપા છે ભાઈ। હા હા. હા બોલો બોલો। હવે વરસાદનો શું હે પરેશભાઈ? વરસાદ હજી 4-5 તારીખ સુધી આજે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો, તમે સમાચારમાં જોયું હશે। હા આજે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો, 4-5 તારીખ સુધી વરસાદ પડશે, પણ એ વરસાદમાં વાવણી લાયક વરસાદની સંભાવનાઓ નથી। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। વાવણી લાયક તો 15 તારીખ આસપાસ રાહ જોવાની। અત્યારે ખાલી ઝાપટા કે ભારે ઝાપટા તો કે મધ્યમ ઝાપટા એવું રહેશે। વાવણી લાયક નહીં થાય, પણ વરસાદ થશે હજી 4 તારીખ સુધી શક્યતા છે। ચોમાસું કેટલું લાંબુ ખેંચાય પરેશભાઈ? આપણે 39નું વાવેતર કરવાનું થાય। ગેપ મળશે વચ્ચે, કોઈ ચિંતા નહીં કરતા, વચ્ચે ગેપ મળશે। એમાં જે તે સમય અમે તો વિડીયો તો રેગ્યુલર આપણે આવશે જ, એટલે ગેપમાં તમારે નીકળી જવાશે, કોઈ ચિંતા નહીં। તમારા વિડીયો ચોક્કસ કાઢી જ જોઉં, તમારા ઉપર અનુભવ ઉપર જ ચાલુ છું। કાંઈ વાંધો નહીં, ગેપ મળશે, ગેપમાં આપણે મગફળી નીકળી જશે। આ વર્ષે છે ને એવું નથી કે આપણે ઘણી વખત એવું થાય કે છેલ્લે છે ને જ્યારે કાઢવાનું હોય ત્યારે મહિનો દિવસ કન્ટિન્યુ વરસાદ પડે, ગેપ ના મળે, એટલે આપણે નીકળી ન શકીએ। પણ આ વર્ષે ગેપ મળશે, કોઈ ચિંતા નહીં કરતા। અમારે ગઈ વર્ષે પલળી ગઈ હાજી માંડવી છેલ્લે। અચ્છા, ભલે બીજો સવાલ। બીજો સવાલ એ કે બીજું પછી વાવેતર આપણે ફેરવવું તો 39 કરતા બીજું વાવેતર લાંબુ ખેંચાય તો બીજું કઈ વાવવાનું? ના ના, જો 39 વાવી શકાય, અને તમારે G20 છે, 128 છે, BT32 છે, આ બધી મગફળી સારી જ આવે। હા હાજી હાલો ભલે ભલે. હાજી।